બનાસકાંઠાના બનાસ ડેરીની નિયામક મંડળની ચૂંટણીને લઈને ચર્ચાઓનો માહોલ સર્જાયો છે। 16માંથી 15 બેઠકો પર ઉમેદવારો બિનહરીફ રહી જતા હવે માત્ર દાતા બેઠક પર ચૂંટણી યોજાશે। દાતા બેઠક પરથી વર્તમાન ડિરેક્ટર દિલીપસિંહ બારડ અને અમૃતજી ઠાકોર વચ્ચે મુકાબલો રહેશે। અમૃતજી ઠાકોરનો ભાજપને ટેકો પ્રાપ્ત થયો છે, ત્યારે બિનહરીફ ચૂંટાયેલા ઉમેદવારોની વાત કરીએ તો રાધનપુરમાં શંકરભાઈ ચૌધરી, સુઈગામમાં મૂળજીભાઈ ચૌધરી, બાબરમાં અંબાબેન ચૌધરી, કાંકરેજમાં બાબુભાઈ ચૌધરી, ડીસામાં કમળાબેન આલ, ધાનેરામાં જેકે પટેલ, દાંતીવાડામાં પરથીભાઈ ચૌધરી, પાલનપુરમાં ભરત પટેલ, અમીરગઢમાં બાવાભાઈ રબારી, વડગામમાં ફલજીભાઈ ચૌધરી, થરાદમાં પરબતભાઈ પટેલ, સાતલપુરમાં રાધાભાઈ આહિર, વાવમાં માનીબેન રાયમલભાઈ પટેલ, લાખણીમાં તેજાભાઈ પટેલ। ત્યારે ચૂંટણીની પ્રક્રિયા વિશે વાત કરીએ તો મતદાન તારીખ 19 ઓક્ટોબર યોજાશે, ત્યારે પરિણામ 11 ઓક્ટોબરે જાહેર થશે। ચેરમેન શંકરભાઈ ચૌધરીને વિશ્વાસ હતો કે સમગ્ર નિયામક મંડળ બિનહરીફ રહેશે, પરંતુ દાતા બેઠક પરથી ચૂંટણી અનિવાર્ય બની છે। ટેલિફોનિક વાતચીતમાં દિલીપસિંહ બારડે જણાવ્યું હતું કે તેઓ બહાર હોવાથી સમયસર પહોંચી શક્યા નથી અને ફોર્મ પરત ખેંચી શક્યા નથી। પાલનપુર બેઠક પરથી પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીએ પણ પોતાનું ફોર્મ પરત ખેંચતા સ્પર્ધામાંથી બહાર થયા છે। આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા વડગામ વિભાગમાંથી બનાસ ડેરી એશિયાની સૌથી મોટી ડેરીના મને નિયામક મંડળના સભ્ય તરીકે બનાવવા માટે હું ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ માનનીય મોદી સાહેબ, માનનીય અમિતભાઈ શાહ સાહેબ અને અમારા CR પાટીલ સાહેબ, અમારા શંકરભાઈ ચૌધરી સાહેબ, અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમારા પ્રમુખશ્રી અને વડગામ તાલુકાની સમગ્ર જનતાનો અને અમારા જે સાથી અમારા ઉમેદવારો હતા એમનો બધાનો હું હૃદયપૂર્વકનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું અને બનાસકાંઠા જિલ્લાના પશુપાલકોના હિત માટે અમે બધા સાહેબની ટીમની અંદર કામ ભેગા મળીને કરીશું। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કામ કરું છું ને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે હું ડેરીમાં ડિરેક્ટર પણ હતો અને ડેરીના ડિરેક્ટર તરીકે મને મુહૂર્ત જ્યારે જોડાયું અને મુહૂર્ત પ્રમાણે મેં ફોર્મ ભર્યું હતું, પણ એક પક્ષના કાર્યકર્તા તરીકે જ્યારે પાર્ટી જે આદેશ આપશે એ શિરોમાન્ય ગણશું। એટલે પાર્ટીએ મારા હરીફ ઉમેદવાર જે હતા ભાઈ બાબુભાઈ એમને ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા છે એટલે એને ટિકિટ આપી છે કે મેન્ડેટ આપ્યો છે, એટલે હું મારું ફોર્મ પાછું ખેંચું છું અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કામ કરતો રહીશ।